શું તમે પણ ઉનાળાની ગરમીમાં આઈસ્ક્રીમ ખાઈને કંટાળી ગયા છો? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ રાજાશાહી મેંગો ફિરનીની રેસીપી. દૂધ ફાટ્યા વગર મેંગો ફિરની કેવી રીતે તૈયાર થશે, તેમજ મેંગો ફિરની માટે દરેક વસ્તુનું પ્રમાણ કેટલું રાખીશું જેથી મેંગો ફિરની એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય. આ દરેક સવાલોના સમાધાન માટે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોવો. મેંગો ફિરની બનાવવા માટે 50 ગ્રામ ચોખા સાથે 100 ગ્રામ ખાંડ અને 1 લીટર દૂધ આ પ્રમાણથી મેંગો ફિરની એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. મેંગો ફિરની બનાવવા માટે સૌપ્રથમ 50 ગ્રામ ચોખાને પાણીમાં 30 મિનિટ માટે પલાળી દઈશું. મેં અહીં બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો છે, તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. 30 મિનિટ બાદ ચોખા પલળી જાય એટલે ચોખામાંથી બધું જ પાણી અલગ કરી ચોખાને મિક્સર જારમાં એડ કરી દઈશું અને ચોખાને દરદરા ક્રશ કરી લઈશું. ચોખાને ક્રશ કરી લીધા બાદ એક નોનસ્ટિક પેનમાં 1 લીટર દૂધ ગરમ કરવા મૂકીશું. દૂધમાં એક ઉફાણો આવે એટલે તેમાં ક્રશ કરેલા ચોખા ઉમેરી સતત હલાવતા રહીશું જેથી દૂધ પેનમાં બેસી ના જાય, તેમજ દૂધ જ્યાં સુધી અડધું ના થાય તેમજ ચોખા દૂધમાં કૂક થઈ જાય ત્યાં સુધી દૂધને ચલાવતા રહીશું. તમે જોઈ શકો છો અહીં આ સ્ટેજ પર દૂધ અડધું ગરમ થઈ ગયું છે, તેમજ ચોખા પણ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે મીઠાશ માટે 100 ગ્રામ ખાંડ ઉમેરી ફરી 10 મિનિટ જેવું દૂધને ઉકાળી લઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દૂધને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરી લઈશું. દૂધ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એક નંગ કેરી લઈ લઈશું. કેરી આપણે એકદમ પાકી અને મીઠી જ પસંદ કરીશું જેથી મેંગો ફિરનીમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. કેરીનો પલ્પ કાઢી મિક્સર જારમાં એડ કરી લઈશું, તેમજ પાણી કે દૂધ કંઈ પણ ઉમેર્યા વગર સ્મૂથ પ્યુરી તૈયાર કરી લઈશું. બીજી બાજુ દૂધ ઠંડુ થઈ ગયું છે કે નહીં ચેક કરી લઈશું. દૂધ પણ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે તૈયાર કરેલો કેરીનો રસ ચોખાવાળા દૂધ સાથે મિક્સ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું. ગરમ દૂધમાં કેરીનો રસ ક્યારેય પણ મિક્સ ના કરવો. દૂધ ઠંડુ થાય ત્યારબાદ જ તેમાં કેરીનો રસ ઉમેરી મિક્સ કરી લેવું. હવે તૈયાર કરેલા મેંગો ફિરનીને માટીના વાસણમાં સર્વ કરી પસંદગી પ્રમાણે કેરીના ટુકડા તેમજ કાજુ બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. તેમજ 1 થી 2 કલાક માટે તેને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું. 2 કલાક ફ્રીજમાં મૂક્યા બાદ તમે જોઈ શકો છો ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડી જાય તેવી ઠંડી ઠંડી મેંગો ફિરની બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી આપજો, તેમજ હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.